ભુજ શહેરના જુબેલી ગ્રાઉન્ડ ખાતે આજે દેશની અખંડતા અને એકતાની મિસાલ સમાન અખંડ ભારતના ઘડવૈયા એવા વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં માધાપરથી ભુજ સુધીના 7 કિલોમીટરની યુનિટી માર્ચ યોજાઈ હતી। દેશવાસીઓમાં હર ઘર સ્વદેશી અપનાવવાના સંદેશ સાથે વિશાળ પદયાત્રામાં સત્તાપક્ષના પદાધિકારી, વહીવટી તંત્રના કર્મચારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ માધાપર યાત્રા સરદાર પટેલની પ્રતિમા સ્થળેથી પ્રસ્થાન પામી ભુજના જ્યુબલી ગ્રાઉન્ડ ખાતે આયોજિત સભા સ્થળે સંપન્ન થઈ હતી। જ્યુબલી ગ્રાઉન્ડ ખાતે સરદાર પટેલની વિશાળ પ્રતિમા સાથેની લોક યાત્રાને દેશભક્તિના ગીત સાથે ઉષ્માભેર આવકાર અપાયો હતો। આ સમયે જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદની અધ્યક્ષતામાં ઉપસ્થિત જનસમૂહને સ્વદેશી અપનાવી દેશની તાકાત વધારવામાં સહભાગી થવા શપથ લેવડાવવામાં આવ્યા હતા। ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી સહિતના પક્ષના પદાધિકારીઓ અને કાર્યકરો આ યાત્રામાં જોડાયા હતા। ભગવાનનું મંદિર એ ભારત દેશના આસ્થાનું કેન્દ્ર છે। વિનંતી કરી અને જો એ વખતે સરદાર સાહેબને આપ્યો હોત તો એ વખતે જ આ વિષયપતિ સેવા સરદાર પટેલજી જે દેશના લોખંડી પુરુષ તરીકે જેમને સમગ્ર ભારત ઓળખે છે, ત્યારે તેમની 150મી જન્મજયંતિ નિમિત્તે ભુજ વિધાનસભા વિસ્તાર દ્વારા આજે યુનિટી માર્ચ એટલે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે માધાપર MSVથી ભુજ સુધીની પદયાત્રા યોજાઈ રહી છે, જેમાં સમગ્ર ભુજ વિધાનસભાના વિસ્તારમાંથી માધાપર હોય અને ભુજ હોય આજુબાજુના ગામડાઓના લોકો જોડાઈ રહ્યા છે અને ખૂબ જ ઉત્સાહ છે કે જેમને દેશને એકત્રિત કરવામાં જેમનો મહત્વનો ફાળો રહ્યો છે તેવા સરદારજી માટે આજે સમગ્ર લોકો પદયાત્રામાં જોડાયા છે। આજે ભુજ મત વિસ્તારના આ સૌ કાર્યકર્તાઓ દ્વારા આપણા મહામાનવ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિએ આજે આ યુનિટી માર્ચનું આયોજન ભુજ વિધાનસભાના કાર્યકર્તાઓ દ્વારા માધાપર મુકામેથી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી પ્રસ્થાન થયું છે અને અત્યારે એ યાત્રા એ જ્યુબિલી વિરામ થશે। સૌ કાર્યકર્તાઓ, પાર્ટીના આગેવાનો, અમારા ધારાસભ્ય શ્રી કેશુભાઈ, અમારા મહામંત્રી શ્રી પ્રદેશથી અમારા મુખ્ય મહેમાન શ્રી ભરતસિંહજી, સૌની આગેવાનીમાં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મજયંતિની ઉજવણી આખો દેશ કરી રહ્યો છે। આખા ગુજરાતમાં વિધાનસભા પ્રમાણે યુનિટી માર્ચ, જાહેર સભાઓના માધ્યમથી સરદાર સાહેબે દેશની આઝાદી માટે કરેલા કામો, દેશ આઝાદ થયા પછી દેશની એકતા માટે કરેલા કામો, દેશના હિત માટે કરેલા કામો, દેશના સનાતન ધર્મ માટે કરેલા કામો બધા જ લોકો વચ્ચે જાય અને સરદાર સાહેબે વર્ષો પહેલા દેશ માટે કરેલા કામો એ લોકો વચ્ચે જાય, લોકો એને વાગોળતા થાય, એના માધ્યમથી આજે ભુજ વિધાનસભાના વહીવટીતંત્ર, ભુજના અમારા ભાજપના કાર્યકર્તાઓ, ભુજના ધારાસભ્ય, જિલ્લાના પ્રમુખ, જિલ્લાના મહામંત્રીઓ, સમગ્ર વહીવટીતંત્ર દ્વારા આજે ખૂબ મોટો કાર્યક્રમ ભુજમાં રાખેલો। આપ જોઈ શકો છો, લગભગ 8 થી 10 કિલોમીટર સુધી યુનિટી માર્ચ એ ભુજ બજારમાં થઈને નીકળી રહી છે। ત્યારે આજે ફરી એક વખત સરદાર પટેલ સાહેબના ચરણોમાં હું વંદન કરું છું અને દેશના લોકોને આહવાન કરું છું, સરદાર સાહેબે જે કરેલા કામો એને આપણે અનુસરીએ, એમના પગલે ચાલીએ અને દેશના હિતમાં કામ કરીએ એવી સૌને શુભેચ્છા। ભારતસિંહ ભટ્ટેસરિયા, બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી, આજે અહીં મુખ્ય વક્તા તરીકે। સમાચાર